નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજે દરરોજના તાજા કપાસ સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસ સમાચારની વાત કરીએ તો હાલ રૂના ભાવ તૂટતા કપાસના ભાવમાં પણ વધુ 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। સાથે જ રૂમાં મંદીનો દોર યથાવત હતો ને આજે વધુ ખાંડીએ 300 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી ચૂક્યો હતો। તો સાથે જ કપાસિયા ખોળ વાયદામાં ઘટ્યા ભાવથી 17 રૂપિયાનો સુધારો હતો। સાથે જ કપાસની આવકોની વાત કરીએ તો હાલ કપાસની આવકો હવે ઘટીને 40થી લઈને 45,000 મણની સરેરાશ જોવા મળી રહી છે। તો વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક રૂ વાયદો ઘટીને 19 મહિનાની તળિયે પહોંચ્યો હતો। તો ચીનના રૂયાન વાયદામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો। સાથે જ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદાની અંદર પણ ખુલતાની સાથે સામાન્ય મંદી હતી ને વાયદો 56,700 રૂપિયાનો બોલાતો। સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે કપાસનો ભાવ તેની ક્વોલિટી મુજબ સારામાં 1450 સુધી જતો હોય છે। તો 1300થી હરાજીના કામકાજ ચાલુ થતા તો ગામડે બેઠા 1350થી 1420-30 સુધીના ભાવ ઓફર કરાતા હતા। તો હવે કપાસિયા ખોળ બજારની વાત કરીએ તો કપાસિયા ખોળ બજાર ઇક્વલ જોવા મળ્યું હતું। સાથે જ 50 કિલોની બોરીના ભાવ 1430થી 1480 હતા। તો 60 કિલોની બોરીના ભાવ 1620 રૂપિયા સુધીના જોવા મળતા। તો કપાસિયા સીડમાં 20 રૂપિયાનો સુધારો હતો ને ભાવ 580થી 635 હતા। તો રાજકોટ બાજુ 640 તો ગોંડલ બાજુ 650ના ભાવ બોલાતા। રાજકોટ 1380થી 1480, અમરેલી 947થી 1466, સાવરકુંડલા 1350થી 1490, જસદણ 1100થી 1475, બોટાદ 1330થી 1542, મહુવા 1086થી 1361, ગોંડલ 1181થી 1441, જામજોધપુર 1200થી 1521, ભાવનગર 1101થી 1418, જામનગર 640થી 1460, બાબરા 1231થી 1489, જેતપુર 974થી 1445, વાંકાનેર 1299થી 1440, મોરબી 1201થી 1435, રાજુલા 800થી 1451, હળવદ 1200થી 1422, બગસરા 1000થી 1285, ઉપલેટા 1200થી 1375, માણાવદર 1240થી 1440, વિંછિયા 1300થી 1450, લાલપુર 1150થી 1250, ધ્રોલ 1100થી 1375, વિસનગર 1250થી 1547।